કારણ કે જેના બાપે 6 મહિના બગલમાં રાખ્યો હોય એનો દીકરો એની સભામાં આવે, એ બહુ મજા આવે. ગમે એવો માથા ફેરે માણા હોય નકામો, એના નામના ડંકા વાગતા હોય એને આપણે ભાવથી આપણી ગાડીમાં બેહાડી દેવાય કે આજ તો અમારી ગાડીમાં બેસો યાર, તમે કોઈ દી અમારી ગાડીમાં બેસતા નથી, વાડીએ લઈ જવાય, ફાટક બંધ કરાય. ભાગ્યાન કહેવાય કે ઓલા રૂમમાં ઓલો રૂમ છે ને ટાઢો કરી, એ રૂમ ટાઢો કરીને એમાં બેહાડાય, પછી ઉપડું લેવાય એકલા એકલા અને શાર ઝીકી દેવાય ને એમ કહેવાય કે આ ધાર તો બજારમાં મારી એક જ, પણ તારું નાક કપાય એટલે રૂમમાં માર્યો તો કોઈ દી વાયડા કરીને એ ગામમાં કોઈને નહીં કે ફલાણા ભાઈ મને માર્યો. તમે સાહ આવજો કે આ ગુપ્ત જ્ઞાન છે. આ બહેનોના પતિ કોઈ લગભગ પિતા જ ન હોય, નો જ પિતા હોય, કોઈના નો જ પિતા હોય, આપણે હું કામ ખોટું ઘડીક રહેવું નાખ્યા થવું. પણ માની લ્યો કોઈના ઈ પિતા હોય તો એકવાર અખતરો કરવાનો. આપણા ભાઈ હોય, આપણા દિયર હોય ડાયા, તો એને કઈ મગાવી લેવાનો અને પછી હાજ આવે ને ત્યારે કહેવાનું તમે પીવો ત્યારે બહુ સારા લાગે, અહીંયા પી જાઓ પી જાઓ, ફૂલ પાઈ દેવાનું એટલે પછી કઈ નથી જમવાનું, પછી તોડી નાખવાનું રૂમમાં રૂમ. કોઈને નહીં કહેવા જાય કે જો કોઈ દી પીને ઘીરે આવ્યો, મારા બાપના પેટની સહીનું વાત તને કહું છું, મારો ધણી હોય કે જીવ તો રાખું છું, જો કોઈ દી પીને આવ્યો ને ઘીરે, કોઈને કહેવા જાય મને મારી બહુ માર્યો. પણ બેનું ને આ પ્રોગ્રામ કરવો જ નથી, આપણે શું કરી લઈ કયો તમે? ઓલા અમુક કે હું કામ હેરાન કરે, આ તો ખાલી ખાલી કહું આવું મારી માવું કોઈ દે. આ દેશની શક્તિ સાહેબ આપણે જોયેલું છે, અમુક વર્ણના માણસો દારૂ પીને એની ઘરવાળીને સોટલે પકડીને બહાર એનામાં તો રોજ હોય ઓલા આપણે કોઈ એટલે પણ આપણે જોઈએ છીએ સાહેબ. પણ આ દેશની સ્ત્રી શું કહેવાય એ આપણે જોઈએ છીએ, એ વાસ પહેલી નીકળીએ એની ઘરવાળીને એ મારતો હોય અને આપણને ક્યારેક રીણ સડી જાય એટલે ત્યાં જઈને કે બાઈને હું મારશે, એમ કે એક ઠપાટ મારી લઈ ને તો બાય ધોડીને આપણા પગ પકડે કે તમે મારશો, મારો વર છે, મારો ધણી છે, રવાઈ ગયો કાકા રવાઈ ગયો સાહેબ. ઈ આ દેશની શક્તિ, ઈ મારો ધણી છે, મને ભલે મારે પણ મારી હાજરીમાં મારા ધણી ઉપર કોઈક હાથ ઉપાડે એમ ન જોઈ શકી, માફ કરજો, મૂકી ગયો એને. કહેવાનો અર્થ કે જેને 6 મહિના બગલમાં રાખ્યો હોય એ રાવણને, એનો દીકરો જ્યાં સભામાં આવ્યો ત્યાં તો રાવણ મળ્યો. રામાયણમાં આ સત્ય છે. દાખલામાં અહીં બાપુ બેઠા, મારે કઈ ઘરના ગલોંદા નો મારવાનો. રાવણ એની સ્વાગતા મળ્યો કરવાનું, બોલવા મળ્યો, અરે અંગદ બેટા શું કરે તારા બાપા? તારા બાપા તો એવા મારા મિત્ર યાર, લે આવું બોલ્યો રાવણ. શું કરે તારા પિતા? એ શબ્દ નીકળ્યો. તેથી મારા ભારત વર્ષના યુવાને રાવણની બાજુમાં બેહીને એટલું કીધું કે મહારાજ મારા બાપુજી શું કરે જોવું હોય તો 11 દી પછી ડાયરેક્ટ મળીને પૂછી લેજો. એમાં એના મંત્રીએ રાવણના કાનમાં કીધું, અડધી મિનિટનો પ્રસંગ છે આવે બાકી, એના રાવણના કાનમાં એનો મંત્રી આવીને બોલી ગયા ને એટલું કીધું મહારાજ ભૂલો છો શું કે જે અંગદની તમે, જે વાલીની તમે વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે. સાંભળજો એક જ મિનિટ. જે તમે એ વાલીની વાત કરો છો એ વાલીને મારીને રામ અહીંયા આવ્યા છે. હવે આ એટલું સાંભળી અને રાવણને શરણાગતિ સ્વીકારવાનો ટાઈમ કહેવાય કે જે વ્યક્તિ મને 6 મહિના બગલમાં રાખ્યો એને જો રામ મારી શકતા હોય તો મને મારતા વાર ન લાગે. પણ રાવણની વૃત્તિ આવી જાય ને એ એમ કે જેને જેનાથી દબાતો હતો એને જ માર નાખ્યો, હવે આપણું નામ કોણ લેવા વાળો છે? પણ ઓલાનું ન જોવે. અને મારો રાવણ બેક્યો, મળ્યો અંગદને ખખલાવા કે જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો ભળી ગયો. એ અંગદ આય મારી ફોજમાં ભળી જાય, હું તું બે ભેગા થઈને તારા બાપનું વેર વાળી. તેથી અંગદે પાછો જવાબ ફટકો માર્યો, મહારાજ મારો બાપ મહાન હતો છતાં ભગવાન રામે માર્યો છે. એનું કારણ એટલું કે લખણ તારા જેવા હતા, પણ છતાંય મારો બાપ એટલો બધો જ્ઞાની હશે કે જાતા જાતા મારું બાવડું રામના હાથમાં હોપતો ગયો. એટલે હે રાવણ એટલું કહું છું કે જેને તને બગલમાં રાખ્યો એને જો મારો પ્રભુ મારી શકતો હોય
અને મારો બાપ છેલ્લે શરણાગતિ મારી નજર સામે સ્વીકારે કે હે પ્રભુ રામ મારું કલ્યાણ કરો અને મારા દીકરાનું ધ્યાન રાખજો. તો હે રાવણ તને રોતો રોતો આ વાલીનો દીકરો એમ કહે છે કે તું રામને શરણે થઈ જાય, મારી માં જાનકીને હોપી દે. તા તો ખાડ 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 મળ્યો રાવણ દાંત કાઢવા કે હે અંગદ હવે તમારો બધાનો કાળ આવ્યો એ નિશ્ચિત છે. રાવણ તમારી ફૌજમાં મારી સામે લડેવો છે કોણ? જાંબુવાનને બુઢાપો આવ્યો છે, રામના બાણની મહાનતા છે, પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે. એના વિયોગમાં રામ લડી શકે મારી સામે એવી પરિસ્થિતિ છે નહીં. લક્ષ્મણ એનો ભાઈ છે, રામની પરિસ્થિતિ જોઈ અને ઈ પણ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. એટલું કહી જો રાવણ અટકી જાય તો બહુ સારું, પણ થોડુંક રાવણ આગળ બોલ્યું અને એટલું જ બોલ્યું કે અંગદ કે હા થોડું ઘણું જો કાંઈક મને તાકાત દેખાણી હોય તો થોડાક દી પહેલા આવીને તમારો એક વાંદરો જે મારું ગામ હળગાવી ગયો લંકા, ઈ વાંદરા મને થોડો ઘણો કહ દેખાડ. આવું રાવણ બોલ્યો. તા તો અંગદ દાંત કાઢ્યા કે મૂર્ખ માણસ, હવે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ. અંગદ બોલ્યો છે કે હે મહારાજ હે લંકેશ, કોની હનુમાનજીની વાત કરો છો? કે હા તું વેદનો ગાનારો છો રાવણ, શંકરનો શિષ્ય છો. તારા મોઢામાં જે વાણી નીકળી હોય એ 100% ફળે. એટલે અમારો બાપ હનુમાન આગળ નીકળી ગયો એ વાત 100%. જમદલ જાંબુ વાંદ યંગંદલ સુગ્રીવ ના રહ્યા પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. એ હનુમાનજી સાઈડ કાપી જાય એની પ્રગતિને મારા પ્રણામ. પણ હવે મને એવું લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ. તું ક્યારનો કહે છો મારી સામો લડેવો છે કોણ? હા અંગદને પરોના પલ્લા મળ્યા છે. ભાઈ 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 એ રાવણ સાંભળી લે, જે હનુમાનની વાત કરશો ને ઈ મારા કાકા સુગ્રીવનો ટેલ્યો છે. એ વાત સત્યનો પુરાવો બીજો આપું. એ સુગ્રીવના દરવાજે બેહવા વાળો માણસ. આ તો રામ મળ્યા એટલે પ્રભુ થયા. તો જ એમ કીધું હોય ને રામ ને લક્ષ્મણ આમ ફરતા ફરતા નીકળ્યા તો સુગ્રીવે એમ કીધું કે હનુમાન જોતો કોણ આવ્યા? તમે કોને કહીએ કહો? તમારાથી મોટાને કહીએ કહો કે તમારા માણસને કહીએ કહો કે જોજો એલા દરવાજા બહાર કોણ આવ્યું? અને આપ જાણીએ છીએ કે હનુમાન પોતે જોવા આવ્યો. એની કરતા અનેક ગણી તાકાત, કારણ કે હનુમાનજી જો તાકાત મોટી હોત એટલી ત્યારે કૃપા આવે ને ત્યારે તાકાત વધી જાય છે. નહીતર તો વાલીન નો મારી આવે હનુમાનજી. એનો ઓલો સુગ્રીવ નો મિત્ર જ હતા પણ એ બધા હવે ડુંગરા પર બેઠે રહે, વાળો ન કરે. અને તાન તો ક્યારે સડ્યું કહું હાવ હાસુ? માં જાનકી એ ચૂંદડી અને કંકણ નાખ્યા ડુંગરા ઉપર. નીકળ્યા વિમાન માલી રાણા સાહેબ. ઈ માં જાનકી એ કઈ એંધાણ માટે નહોતા નાખ્યા, એને ટકોર કરી થયા આવડા હનુમાનને ને સુગ્રીવને કે એક જટાયુ નામનો પક્ષી મારી હાટું મરી ગયો અને તમે ખાઈ ખાઈને આડા ફાટ્યા અને તમે મારી આ દેશની સંસ્કૃતિ લૂંટાઈ જાય અને તમે ક્યાંય ઉભા નથી. આજો સુંદડી ને બંગડીયું પહેરી ગયું એટલે જમદટ જાંબુવાન પછી ઉભા થયા. માં કઈ મંગડા થોડા પહેરીએ, રાવણ ને રોળી નો નાખીએ તો ભારતના પેટના નહીં. એટલે રાવણ ને આ પ્રસંગ મારી બાજુ બીજો વિરોધ આવશે. બાકી આ છેલ્લી વાત કરી મારે, હું પછી તમને આનંદ જ છે, આનાથી બીજો આનંદ હોય કયો શકે સાહેબ. અને છેલ્લે રાવણે કીધું, અંગદે કીધું કે અંગદ હજી તું સમજી જા, સમજવું નથી મહારાજ. એ હનુમાનજી કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા સુગ્રીવ અંગદમાં છે. અને હવે તારે સામે લડવું નથી. આ રાવણ તારે સામે બાજી ભૂંડા લાગી, તારામાં કહત ક્યાં છે? સાંભળજો, દેશના યુવાનનો એક હુંકાર, સેલી વાત. અને એટલું કીધું કે રાવણ બાજવાની વાત ન્યા જાય, પણ તારી ભરી સભામાં આજ વાલીનો દીકરો પગ મૂકે છે. અને એટલું કહું છું કે મારો પગ જો કોઈ તલભાર ઊંચો કરી દે, સોગંદ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાવ. આ દેશના યુવાનમાં ભરોસો કેટલો હોય છે? જય શ્રી રામ કરીને જ્યાં પગ મૂક્યો અને કહેવાય છે કે એક પછી એક યોદ્ધાઓ ઉભા થયા અને એમ કહેવાય કે એ અંગદનો પગ ન હલ્યો અને છેલ્લે રાવણ ઉભો થઈને આવ્યો. અને ત્યારે અંગદે એટલું કીધું મારા પગ પકડ એની કરતા રામના પકડી નથી. હવે આ કથા તમે બધી સાંભળેલી છે, પણ અંગદ બારો નીકળ્યો ને એ વાત તમે નહીં સાંભળી હોય, એ મારે કેવી એટલે આ વાત કરી. આમ બારો આવ્યો ને ત્યારે કોકે કીધું કે હે અંગદ તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તું રાવણને ન મારી શકી.
ત્યારે આ યુવાને આમ જો મૂછનો દોરો ફૂટેલો તો થાય, હાથમાં પૂરી નહોતી આવતી, તોય અંગત એટલું બોલ્યો હતો કે એક પાટું ભેગો રાવણને માર નાખ. પાણી માગવા દો એના બાપના મને, એક ભેગો ઉપાડી લઉં ને એક થપાટ મૂકું ને તો સાહેબ 320 દાંતનો ઢીગલો કરી નાખું. ઊંધા હાથની થપાટ મારું ને 320 દાંત, કારણ કે ઓલા 10 મોટા ગણિતમાં હું પાકો છું. આ બે જણા બાદતા હતા, એક જણાને કીધું હવે જો મારે સામો બોલ્યો ને તો એક થપાટ ભેગા 66 દાંત ખેરી નાખી. તા બીજો બોલ્યો 66 નો હોય 32 હોય, તા કે તારા ભેગા ગણી લીધા હતા, મને ખબર હતી તું વિશ્વમાં બોલવાનો. એમાં દેશનો યુવાન એવું બોલ્યો કે એક પાટો ભેગો રાવણને માર નાખો, કારણ કે હું 6 મહિનાનો હતો, ઘોડિયામાં હિચકતો હતો, તેથી આજ રાવણને મારા બાપે ઘૂઘરો કરીને બાંધ્યો હતો. એ રૂપક કેવું છે, એ અંગત નું ઘોડિયું છે, રાવણ ઘૂઘરો થી ના. અને તેથી અંગતે મૂછ ઉપર ફરીવાર હાથ મૂક્યો કે જેથી 6 મહિનાનો હતો તેથી ઘૂઘરો કરીને બાંધ્યો હતો આને, અને તેથી હું હૂતો ઠપાટું મારતો હતો. આજ હું 20 વર્ષનો થઈ ગયો, એક પાટું ભેગો મારનો. કે તો તે માર્યો કેમ નહીં? કે માર્યો ઈ માટે નહીં કે જેને મારવા માટે મારા બાપે ઠેઠ અયોધ્યામાં ધક્કો ખાધો નહીં, મારા રામનું માચમ નો ઘટી જાય ને એના ભાગ હાટો રહેવા દીધો છે. સાહેબ છોડો, મેં કોઈ પક્ષ પાર્ટીના માણા નથી, પણ હૈદરાબાદમાં સાહેબ એક નેતા એમ બોલે કે 15 મિનિટ માટે આપ પુલિસ હટા લો, बाद में हम देख लेंगे. મરી જાવ ને બધા. एक व्यक्ति एम के 15 मिनट हटा लो हिंदुस्तान में से पुलिस, भारत में एक हिंदू को न रहना दे. मोदी क्या करेगा એવું બોલ્યું. ન્યા બીકુ લાગે. રૂપાલા સાહેબ સારું બોલ્યા, ન્યા હૈદરાબાદ જઈ એ કે મસરા વધી જાય ને નગરપાલિકામાં જઈને તમે એમ કહો કે અમારી શેરીમાં મસરા વધી ગયા, તો કઈ નગરપાલિકાનો પ્રમુખ પંપ લઈને ન આવે સાટવા. ઈ તો એક માણસને દાડીઓ મોકલીએ ને તો ઈ પંપ સાટીને મસરા માર નાખે. એમ તને મારવા મોદી ધક્કો ન ખાય. એમ નારાયણ જન્મ લેશે સાહેબ, પણ આવા નવા ખોરડા આપડા ત્યાર રાખજો, નહીતર એને ઉતરવું ક્યાં પાછું? જન્મ કોને ખોળીએ લેશે? એમ પરમાત્માને જન્મ લેવો હોય તો એને ફાઉન્ડેશન તો જોશે ને, ક્યાંક જશોદા તો જોહે ને. એમાં માલીની ઘીરે થોડો આવે અહીંયા નગર. હે માં નામ હે માં છે, હે માં શનિ દેવલની. બસ મારો કહેવાનો અર્થ કે આવો નવો ભાવ, આવો હેત, આવો પર, આવું ધાર્મિકતા ઈ માણસ પકડી રાખશે ને તો એનો કોઈ દી વાળવા કોની ધરે. અને આવો જયારે ભાવ છે સાહેબ, અને મને ખબર નથી રહી, સતત હું 2 કલાક બોલી ગયો છું. હવા 11 ચાલુ કર્યું, હવા 1 થયો. 100% ચાલુ પડે. 2 ભજન ખાલી સુરેશભાઈ ગાઈ લે, પછી મેં આવીને ચાય નથી પીધી, હમણાં બેસી ગયો તમારા સામે. કારણ કે તમને બધાને જોઈને પાણી ન માગી ગયો, મારી નાખે બધા. એટલે 2 કલાક સતત બોલી ગયો. મેં ઘડિયાળમાં જોયું, ક્યારે ખબર પડી મારે જોવાઈ ગયું. જોવું ન જોવે મારે ઘડિયાળમાં, પણ જોવાઈ ગયું, રોયું, શું કરું? એટલે ખૂબ તમારે સામે પાછો બીજા રાઉન્ડમાં લહેર કરી. પણ એ પેલા વિનંતી કરું સુરેશભાઈ રબારીને તાળીના ગડાટથી આપણો વધાવો ભાઈ સર સુરેશભાઈ રબારી.